અત્યારે જે પૈસાદાર જે લોકો છે પૈસા આલીને દાવા મંજૂર કરાવે છે, એક મોટો સવાલ મારી પાસે ખેડૂતોનો સવાલ આવ્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। પંચમહાલ જિલ્લામાં જંગલની જમીનના હજારો દાવાઓ પડતર હોવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વન અધિકાર કાયદાના અમલમાં બેદરકારીના આક્ષેપો સાથે એકલવ્ય સંગઠન દ્વારા પંચમહાલ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંચમહાલ જિલ્લાના 298 ગામોમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલની જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો દ્વારા કુલ 21,034 દાવા અરજીઓ કરવામાં આવી હતી। આમાંથી જૂન 2019 સુધીમાં માત્ર 4,771 દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હોવાનું સંગઠનનું કહેવું છે, જ્યારે બાકીના 15,253 દાવાઓ પર ઓગસ્ટ 2026 સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। એકલવ્ય સંગઠનનું કહેવું છે કે લાંબા સમયથી દાવો પડતર રહેતા આદિવાસી ખેડૂતો પોતાના હકથી વંચિત રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી છે। મંજૂર થયેલા દાવાઓને લઈને પણ સંગઠને ગંભીર આક્ષેપો કર્યા છે। ખેડૂત દ્વારા જે સ્થળે વાસ્તવિક રીતે જેટલી જમીન પર ખેતી કરવામાં આવે છે તેની સંપૂર્ણ જમીનનો હક આપવાના બદલે કેટલાક કિસ્સામાં માત્ર થોડા ગુઠ્ઠા જમીન આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વર્ષ 2013ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સંગઠનના જણાવ્યા અનુસાર વન અધિકારના દાવાઓને માત્ર સેટેલાઇટ તસવીરોના આધારે રદ કરી શકાય નહીં। પંચમહાલ જિલ્લામાં અનેક ખેડૂતો અભણ છે અને રોજગારી માટે બહાર ગામ જતા રહેતા હોવાથી તેઓ વન અધિકાર કાયદા અને દાવા કરવાની પ્રક્રિયાથી અજાણ રહ્યા હોવાનું સંગઠનમાં દાવો છે। આવા ખેડૂતો માટે બનાસકાંઠા જિલ્લાની જેમ ફરીથી દાવા અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એકલવ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તમામ પડતર દાવાઓને ઝડપથી નિકાલ કરવા, ખેડૂતોને તેમના કાયદેસર હક્કો આપવા અને વાસ્તવિક ખેડાણવાળી જમીનનો યોગ્ય હક આપવા રજૂઆત કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્રને અને સંબંધિત વિભાગ દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને વર્ષોથી પડતર દાવાઓને ક્યારે નિકાલ આવે છે। મારું નામ સનાભાઈ મુળાભાઈ ચૌહાણ। હું પંચમહાલ જિલ્લામાં ખેડૂતોનું કામ કરું છું। દરેક ગામડે ખેડૂતોના પ્રશ્નો લઈને અને જાણકારી અને માહિતી લઉં છું અને ઘણા ખેડૂતોના મારા જે ખેડૂતો અધિકારપત્ર મળ્યા છે 2013ની અંદર, એની અંદર ખેડૂતોને અધિકારપત્ર આવ્યા છે અને ખેડૂતોને 7/12/8ની નકલ સામૂહિક નકલ નીકળે છે અને ત્યાં સરકારી પડતર કે રિઝર્વ જંગલ કે ફોરેસ્ટ ખાતાનું નામ આવે છે, ત્યાં ખેડૂતનું નામ આવવું જોઈએ અને વ્યક્તિગત ખેડૂતનું નામ 7/12/8ની અંદર આવવું જોઈએ। અને ઘણી ખેડૂતોને જે સનદ મળ્યા છે 25/10ના મોહનના ઠરાવ મુજબ ત્યાં મોટી પ્રમાણની અંદર ખેડૂતોને સનદ મળી છે, છતાં ત્યાં એન્ટ્રી પાડી તો 7/8ની અંદર અનામત જંગલ બોલે છે, એ ના હોવું જોઈએ। ખેડૂતોનો એ મોટો એક સવાલ છે અને 1961, 62, 67થી ખેડૂતો 72માં રહી ગયા, 80માં રહી ગયા, 2006ના કાયદામાં રહી ગયા। એ ખેડૂતો વંચિત રહી ગયા કેમ કે બહાર મંજૂરી જવાથી અને અજ્ઞાનને એમને ખ્યાલ ન હોવાથી દાવા અરજી ફોર્મ નહીં કરી શક્યા એ ખેડૂતો। અને શહેરા તાલુકાની અંદર મોટે ભાગે ખેડૂતોના શહેરા અને ગોધરા વિસ્તારની અંદર ઘણા ખેડૂતોના બિલકુલ દાવા મંજૂર નથી કર્યા। એમની પાસે ઘર છે, કૂવો છે, લાઇટ છે, બધી જ વ્યવસ્થા છે। હજી બાપ દાદા પણ પેઢીઓથી મરી ગયા પણ હજુ એ ખેડૂતોની જમીનો નામે નથી થઈ, એ મારો મુખ્ય સવાલ છે। અને ખેડૂતોને બહુ જ પ્રશ્નો અત્યારે જે પૈસાદાર જે લોકો છે પૈસા આલીને દાવા મંજૂર કરાવે છે, એક મોટો સવાલ મારી પાસે ખેડૂતોનો સવાલ આવ્યા છે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી સાથે।